હેલો મિત્રો, કેમ છો બધાએ? મજામાં ને? તો તમે મજામાં જશો. આપણે થઈ ગયા છીએ નાહી ધોઈને તૈયાર, જવાનું છે આજે જશા પર. 2 દિવસથી ગઈ નથી એટલે આજે તો જવું જ પડશે. તો એક રોટલી બાકી રહી છે, તો લોટ તો બાંધીને જ રાખ્યો છે, એટલે રોટલી કરતાં તો વાર નહીં લાગે, ફટાફટ કરી નાખું રોટલી. તો લોટ બાંધીને મૂક્યો તો એ થોડોક મસળવો તો પડશે. લોટ થઈ ગયો તૈયાર. હવે ગમે ત્યારે રોટલી કરું ત્યારે પહેલી રોટલી તો ગાયની કરવાની જ. તો ગાય માટે રોટલી થઈ ગઈ તૈયાર. ગાયની રોટલી થઈ ગઈ અને અમારે ખાવાની પણ રોટલી થઈ ગઈ તૈયાર. રોટલી થઈ ગઈ તૈયાર ને હવે એને ગરણામાં પેક કરીને મૂકી દઈશ, જેથી કરીને બપોર સુધી રોટલી સારી રહે. હવે રોટલી થઈ ગઈ તૈયાર. હવે હું જવા નીકળીશ. હવે રોટલી થઈ ગઈ તૈયાર. હવે ઘરમાં પેક કરીને મૂક્યો. ચાલો હવે આપણે નીકળીએ. ગેટ કર્યો બંધ. કાલે થોડો વરસાદ આવ્યો હતો, તો જુઓ તમે, પાણી ભરાણું છે અમારા ઘર આગળ. અને નામનું જ સિટી છે, ગામડા કરતાં બેકાર હોય છે. જો આગળ તો કેટલું પાણી ભરાણું છે અને ગારોય છે. અને જો પાણી કેટલું છે. મળી ગઈ રિક્ષા. હવે બેસી ગઈ રિક્ષામાં. તો જાશું ઉપાસના સર્કલે. અને તમે જોઈ શકો છો કે આ સ્કૂલ જે આવે છે, સ્કૂલ જેને જોયું હોય તે કોમેન્ટ કરજો કે આ કઈ સ્કૂલ છે. જેને જોયું હોય કોમેન્ટ કરજો, એટલે સ્કૂલનું નામ તો આવી ગયું. અને જો અહીં પણ પાણી ભરાણું છે. હવે પહોંચી ગયા ઉપાસના સર્કલે. તો તમે જુઓ, NY ટોકીઝ અને ડોમિનોઝ પિઝામાં આગ લાગી હતી, ત્યાં હજી દેખાય છે આગના નિશાન. તો હવે આવી ગયું ડમ્પર. 20 મિનિટથી ઊભી હતી ત્યારે અત્યારે આવ્યું ડમ્પર. ડમ્પરમાં ગળદી તો બહુ જ છે, પણ તોય બેસવું તો પડશે. ચાલો ત્યારે બેસી ગયા ડમ્પરમાં. જો ગાયું એક બાજુ છે, એક બાજુ બે ચાલ્યા જાય છે. પછી વાંક કાઢે ડમ્પરવાળા ભાઈનો. હવે આપણે પહોંચી ગયા જશા પર બસ સ્ટેશન. હવે ચાલીને પહોંચી ગયા ગામમાં. તો જો એક નાની એવી છોકરી જાય છે એના મમ્મી સાથે બાલ મંદિરે. સારું કહેવાય, રોજ મૂકવા જવું જ પડે, તો જ ટેવ પડે સ્કૂલે જવાની. પણ પહોંચી ગયા. સરસ મજાના બ્લોગ નાખી દીધા છે. 2 દિવસ આવે નહીં તો થઈ ગયું નવું સેન્ટર. તો તમે જુઓ, પહેલાં આયુષ્યમાન ભારત નામ હતું, હવે આયુષ્યમાન આરોગ્ય મંદિર નામ થઈ ગયું, નવું નામ સેન્ટરનું. પછી કામકાજ ચાલુ છે, એટલે આ બધી કપચીને બધું પડ્યું છે, નકે વાળી નાખ્યું હોય. સેન્ટર તો સુંદર જ હતું, પણ આ બ્લોક નાખ્યા છે એટલે વધારે સુંદર લાગે છે. તમે જોઈ શકો છો. આ ફરતા તો નાખ્યા જ છે બ્લોક, પણ અહીં બહારની સાઈડે પણ બ્લોક નાખ્યા જ છે. જ્યાં જેટલી જમીન સરકારી હતી, કોમન પ્લોટ, ત્યાં પણ નાખી દીધા છે. હવે સેન્ટર વધારે સરસ લાગવા માંડ્યું છે. જો તમને બહારની સાઈડે દેખાડવું, નાખેલા છે તે બ્લોક જો નાખ્યા છે સરસ મજાના. અને અહીં પણ નાખવાના છે. આગળ કામ ચાલુ છે. આ ઝાડવા અમે વાવેલા છે. ઝાડવા છે એટલે વધારે સુંદર લાગે છે. આ 2 ઝાડવા જ વધ્યા, ઊંચા થઈ ગયા. આ તો આડું પડી ગયું. આ પહેલું તો વધતું જ નથી. આ 2 ઊંચા છે એટલે તમે જુઓ, સરસ લાગે છે. અને આ ગેટની આગળ તે બધે બ્લોક નાખવાના છે. કામ ચાલુ છે. તો ચાલો હવે મળીએ બીજા વિડીયોમાં.